છોટાઉદેપુર આદિજાતિ વિભાગની મોડેલ અને રેસિડેન્સી 16 શાળાઓમાં ભોજન કોન્ટ્રાક્ટ બદલવામાં આવ્યો। પુનિયા વાંટ એકલવ્ય મોડેલ શાળામાં 100થી વધુ બાળકો બીમાર પડ્યા બાદ મોટી કાર્યવાહી। જોકે આદિજાતિ મંત્રી સહિત પ્રશાસન દ્વારા ફૂડ પોઈઝનિંગ નહીં પરંતુ વાયરલ ઇન્ફેક્શનને જવાબદાર ઠેરવ્યો। કોંગ્રેસ નેતાઓ દ્વારા શાળાની મુલાકાત લઈ શાકભાજી અને ખાદ્ય સામગ્રી સામે ઉઠાવ્યા હતા સવાલ। કોંગ્રેસ દ્વારા ભોજન કોન્ટ્રાક્ટને રદ કરાતા પોતાની જીતનો દાવો કરી આદિજાતિ મંત્રી સહિત ભાજપ અને પ્રશાસન સામે કર્યા પ્રહાર। વિદ્યાર્થીઓ બીમાર પડ્યા બાદ રાજકીય અખાડો બની હતી પુનિયા વાંટ મોડેલ સ્કૂલ। કોંગ્રેસના સુખરામ રાઠવા, આમ આદમીના ચૈતર વસાવા તો સરકારના આદિજાતિ મંત્રી કુબેર ડિંડોર, જિલ્લાના પ્રભારી મંત્રી ભીખુસિંહ પરમાર, સાંસદ જસુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજનેન્દ્રસિંહ રાઠવા, જયંતિ રાઠવાએ કરી હતી શાળા કેમ્પસની મુલાકાત। પુનિયા વાંટ મોડેલ સ્કૂલમાં અમે અમારા નેતા માનનીય સુખરામભાઈ રાઠવા સાહેબના નેતૃત્વમાં મુલાકાત કરી હતી અને ત્યાં ખરાબ ખોરાક આપવાના કારણે 150-150 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગ, પરંતુ તે વખતે અહીંના અધિકારીઓ, જિલ્લા આરોગ્ય અધિકારી, અહીંના રાજકીય નેતાઓ આ બધા જ ફૂડ પોઈઝનિંગ નથી થયું તે સાબિત કરવા માટે ખૂબ મહેનત કરતા હતા, પરંતુ ગઈકાલે અમને ખબર પડી કે ત્યાંના જે કોન્ટ્રાક્ટર હતા એમને એકાએક એમનો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવ્યો છે અને નાખવામાં આવ્યો છે। એનો અર્થ એ થાય કે સરકારે, તંત્રએ અને ભાજપ સરકારે સ્વીકાર્યું છે કે પુનિયા વાંટમાં આદિવાસી બાળકોને ફૂડ પોઈઝનિંગ એ બહાર આવ્યું છે અને એ અમે બહાર લાવ્યા છે।